નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પંચમહાલમાં આવેલા બારડોલીના અલીપુર 4 રસ્તા પાસે એક આધેડ બાઇક સવારના ગળામાં ચાઇનીઝ દોરી ફસાઈ જતા તેને ગળા પર ગંભીર ઇજા થઈ હતી। ત્યાં હાજર લોકોએ તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વડોદરા રેફર કરવામાં આવ્યો હતો, જ્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રેવાડે બરડોલીના અલીપુર 4 રસ્તામાં પાસે એક હૃદયદ્રાવક ઘટના બની હતી। સખેડાના વાઘેડા ગામના બાઇક સવાર જગદીશભાઈ તરબડા પાસે પસાર થઈ રહ્યા હતા। ત્યાં રસ્તા પર લટકતી ચાઇનીઝ દોરી અચાનક તેમના ગળામાં ફસાઈ ગઈ હતી। ચાઇનીઝ દોરી તેમના ગળામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તેમને ઊંડો ઘા થયો હતો અને ખૂબ જ લોહી નીકળ્યું હતું। રાહદારીઓ તાત્કાલિક તેમને ગંભીર હાલતમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા। જોકે વધુ પડતા રક્તસ્રાવના કારણે તેમની હાલત વધુ ખરાબ થતાં તેમને વધુ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ ટૂંક સમયમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનાથી બરડોલીમાં ભારે હોબાળો મચી ગયો છે। સ્થાનિક લોકોમાં ચાઇનીઝ દોરી પ્રત્યે ગુસ્સો સ્વાભાવિક છે। ખાસ કરીને જેમ જેમ ઉત્તરાયણ નજીક આવી રહ્યું છે તેમ તેમ ચાઇનીઝ દોરીના ઉપયોગ પર નિયંત્રણો અને પ્રતિબંધના કડક માટે અમલ કરવામાં આવી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।